ઓફિસર સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરની જે શરૂઆત કરી છે અને એની સામે ચીને પલટવાર કર્યો છે અને એ સાથે સમગ્ર વિશ્વમાં એક આર્થિક યુદ્ધનો માહોલ આરંભાઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દુનિયાભરને એમ કહ્યું હતું કે 2 એપ્રિલ એ અમેરિકા માટે લિબરેશન ડે એટલે કે લિબરલ ડે થશે, કારણ કે અત્યાર સુધી અમેરિકા પર દુનિયાભરના દેશોએ લૂંટ મચાવી છે અને અમેરિકાને જાણે છેતરી ગયા હોય એવી વાત કરીને એમને એવું કહ્યું હતું કે હવે હું દુનિયાના તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાખીશ. એટલે લગભગ 60 જેટલા દેશો પર મોટા તौर પર કહી શકાય તો 10% બેસિક ટેરિફ તો બધા પર નાખી દીધી છે, પણ 60 જેટલા દેશો પર લગભગ ખાસા એવા પ્રમાણમાં ટેરિફ નાખી છે. એમાં ભારત છે, સાઉથ કોરિયા છે, જાપાન છે, આર્જેન્ટિના છે, આ બધા દેશો તો છે જ, પણ સૌથી વધુ અસર જે છે એની મેક્સિકો, કેનેડા અને ચીન પર થઈ રહી છે. એ સંજોગોમાં ચીને આજે વળતી 34% ટેરિફ અમેરિકાની તમામ આઇટમ્સ પર નાખી દીધી છે અને સિગ્નલ આપ્યો છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ લિબરલ ડેની વાત કરતા હોય તો ચીન એને બ્લેક ફ્રાઇડે બનાવી શકે છે. અને પરિણામ તમે જુઓ તો દુનિયાભરના શેર બજારોમાં એક પ્રકારની સુનામી બલકે ખૂનામરકીનો માહોલ થઈ ગયો છે. ભારતીય શેર બજારમાં પણ રોકાણકારોએ 9.60 લાખ કરોડ રૂપિયા તો ગુમાવ્યા છે. પણ દુનિયાભરના શેર બજારોની વાત કરું તો ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ 48 કલાકમાં દુનિયાના તમામ શેર બજારોનું એક આકલન કરીએ તો $3.75 ટ્રિલિયન એટલે કે ભારતની જે આખી ઇકોનોમી છે ને એ આખી ઇકોનોમી જેટલા લોકોના નાણાં જે છે એમાં ધોવાઈ ગયા છે. અલબત્ત યુરોપિયન યુનિયન, કેનેડા, મેક્સિકો અને ચીન એ અમેરિકા સાથે વળતો પ્રહાર કરીને ઈંટનો જવાબ પથ્થરથી આપવાના મૂડમાં છે. તો બીજી તરફ ભારત, આર્જેન્ટિના, સાઉથ કોરિયા અને જાપાન એ હજુ પણ સંવાદની ભૂમિકામાં સંઘર્ષ ટાળવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ એ દરમિયાન તમે જુઓ તો શેર બજાર તો ડાઉન ગયું છે, એ સાથે સોનું પણ ડાઉન ગયું છે, ચાંદી પણ ડાઉન ગઈ છે. અને ક્રૂડ ઓઇલની વાત કરું તો 4 વર્ષના તળિયે ક્રૂડ ઓઇલ 2021 જાન્યુઆરીમાં જ્યારે કોરોના હતો એ કોરોનાના લેવલ પર આજે ક્રૂડ ઓઇલ જે છે એ $65 પર આવી ગયું છે. અને આ તમામ સંકેતો એવું સૂચવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટ્રેડ વોર શરૂ કર્યું છે એને કારણે દુનિયા આખી મંદી નહીં પરંતુ મહામંદીના માહોલમાં ધકેલાઈ રહી છે. મિત્રો, આ તમામ દુનિયાના 60 જેટલા દેશો પર 10% લઈને 54% જેટલી, ચીન પર સૌથી વધુ 54% જેટલી ટેરિફ જે છે રેસિપ્રોકલ ટેરિફ જેને કહી શકાય એ નાખી છે. હવે આ એક એવું યુદ્ધ છે કે જે ન્યુક્લિયર વોર એટલે કે પરમાણ્વીય યુદ્ધ જે છે એનાથી પણ વધારે ખતરનાક છે, કારણ કે દુનિયાના સંખ્યાબંધ દેશો જે છે એ આર્થિક તબાહી અને મંદીના માહોલમાં ઘૂસી જશે. એટલું નહીં, લાખો જીવન બરબાદ થઈ જશે, લાખો લોકો જે છે નોકરીઓ ગુમાવશે અને લાખો નોકરીઓની તકો જે છે એ જતી રહેશે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે દુનિયાભરના જે ટ્રેડ જે છે એમાં કમસે કમ 1% આની અસર પડશે. એટલે દુનિયાભરનો જે ટ્રેડ જે છે, વેપાર જે છે 1% ઘટશે. એનો અર્થ એ કે જીડીપીમાં પણ વિશ્વના વૈશ્વિક જીડીપીમાં 1%ની અસર થશે. અમેરિકાની સૌથી મોટી બેંક મનાય છે એ મોર્ગન સ્ટેનલીએ આજે ચોખ્ખા ચાણાક શબ્દોમાં કહ્યું કે અત્યાર સુધી અમે માનતા હતા કે વૈશ્વિક મહામંદી આવવાની સંભાવના 40% છે, પરંતુ એ સંભાવના હવે વધીને 60% થઈ ગઈ છે. અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને તો ત્યાં સુધી કીધું છે કે આ જે ડોનાલ્ડ ટ્રમ્પ જે જીદે ચડ્યા છે, રાજહટ પકડીને બેઠા છે, એનાથી દુનિયાભરમાં એક સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જે છે એ ડાઉન જશે, જોબ માર્કેટ ડાઉન જશે. અને ક્રૂડ મેં તમને કહ્યું કે જો 4 વર્ષના તળિયે $65 પર આવી ગયું હોય અને ચાંદી આજે 7% વૈશ્વિક માર્કેટમાં તૂટી છે. મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે ચાંદી જે છે એનો ઉપયોગ માત્ર આભૂષણ કે શણગાર માટે નથી થતો, સૌંદર્ય પ્રસાધનમાં વપરાય છે એવું નથી, પરંતુ એનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે પણ થાય છે. અને એટલે ચાંદી જો 7% જેટલી ડાઉન થાય તો ચોક્કસ એ ચિંતાનો વિષય છે. સાથોસાથ સોનું જે છે એ પણ $40 થી $50 જેટલું આજે વૈશ્વિક માર્કેટમાં ડાઉન ગયું છે. હવે મેં તમને કહ્યું કે નાસ્ડેક છે,
કે ડાઉ જોન્સ છે કે સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર 500 જે છે અમેરિકાના એ તો ડાઉન ગયા છે, પણ જાપાન હોય, જર્મની હોય, ઇટાલી હોય, ઇંગ્લેન્ડનું શેર માર્કેટ હોય, સ્પેનનું શેર માર્કેટ હોય, એ બધા શેર બજારની ઇક્વિટી જે છે એ તમને ડાઉન થતી જોવા મળે છે. અને એટલે જ દુનિયાના જે મોટા મોટા હેજ ફંડ છે એ હેજ ફંડે શું કર્યું છે, પોતાનું નુકસાન જે ઇક્વિટી માર્કેટમાં થયું એને રિકવર કરવા માટે એ લોકોએ ગોલ્ડમાં પ્રોફિટ બુક કર્યો છે. અને એટલે જ તમે જુઓ કે સોનાની ડિમાન્ડ જે છે એ ઘટી છે અને સોનું ખાસું સસ્તું થયું છે. એટલે $40-50 સોનું જે છે એ ઘટ્યું છે. પણ દુનિયાભરનો ટ્રેન્ડ એવું કહે છે કે ઇક્વિટી માર્કેટ હજુ ડાઉન થશે. હવે અમેરિકાના ઇક્વિટી માર્કેટ તમે જુઓ તો 7% થી 9% જેટલા ઇક્વિટી માર્કેટ જે છે, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર છે કે નાસ્ડેક છે કે ડાઉ જોન્સ છે, એ તો ડાઉન થયા છે. પણ યુરોપના માર્કેટ જે છે એ 5% જેટલા ડાઉન થયા છે. હોંગકોંગ, જાપાન, જર્મની 3 થી 5% ડાઉન થયા છે. તો ભારતનું શેર બજાર છે એ લગભગ 1.5% જેટલું ડાઉન થયું છે. હવે તમને આશ્ચર્ય થશે કે આ લોકોની સરખામણીમાં ભારત જે છે એને અસર કેમ પ્રમાણમાં ઓછી થઈ છે. એક, રૂપિયો 3 મહિનાની આજે ટોચ પર આવ્યો છે, કારણ કે ડોલર ગગડ્યો, ડોલર ઇન્ડેક્સ ડાઉન થયો, એને કારણે રૂપિયો સુધર્યો છે. નંબર 1, એટલે રૂપિયો જે છે 85.22 ના સ્તરે પહોંચ્યો છે, જે ડિસેમ્બર પછી કદાચ ઓલ ટાઈમ હાઈ તમે કહી શકો છો. પણ આજે જે ભારતના શેર માર્કેટ તૂટ્યા એનું મુખ્ય કારણ એ હતું કે ગઈકાલે આપણે એમ માનતા હતા કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર જે છે એને ડોનાલ્ડ ટ્રમ્પ ટચ નહીં કરે અને એને એક્ઝમ્પ્ટ કર્યું હતું. આજે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પણ ભયંકર ટેરિફ નાખવાનો છું અને લગભગ 11 થી 15% ટેરિફ એમાં પણ આવશે. એટલે કે અમેરિકાની જે જેનરિક માર્કેટ છે એના પર પણ એની વિપરીત અસર થવાની સંભાવના છે. એટલે જ આજે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીના શેર્સ કે જે ગઈકાલે 4% થી 7% જેટલા ઉપર ગયા હતા એ આજે ખાસ્સા ડાઉન ગયા છે. એ ઉપરાંત જે સૌથી વધુ નુકસાન થયું એ આઈટી શેરમાં થયું. આઈટી શેરમાં એટલા માટે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી લોકોને એવું લાગતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે એટલે કે અચ્છે દિન આવી જશે, અને અચ્છે દિન આવશે એટલે આઈટી ક્ષેત્ર જે છે ઇન્વેસ્ટમેન્ટ આવશે, અને ભારતના પરમ મિત્ર છે ડોનાલ્ડ ટ્રમ્પ એટલે ભારતમાં મૂડીરોકાણની તક પણ વધશે, ભારતનો બિઝનેસ બૂસ્ટ થશે. એટલે લોકો બિચારા બહુ જ આશાવાદી હતા. પરંતુ એ આશાવાદને કારણે એ લોકોએ આઈટી શેર્સનું વેલ્યુએશન જે છે એ થોડુંક વધારે પડતું ઉપર કરી નાખ્યું. એટલે એ જે શેર્સ હતા એ થોડા ઇન્ફ્લેટેડ હતા, જે હવે દબાઈ નમ કરીને ધરતી પર આવી રહ્યા છે. અને એટલે જ તમે આજે જોયું હશે તો ટોટલ આઈટીના જે શેર્સ છે એ મથાળીએથી લગભગ 25% થી લઈને 35% જેટલા ડાઉન ગયા છે. ઇન્ફોસિસ હોય, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ હોય, એસસી ટેક હોય કે ટેક મહિન્દ્રા હોય કે વિપ્રો હોય કે ઇવન પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, આ બધાના શેર જે છે એ આજે ડાઉન ગયા છે. એનું કારણ છે કે એ લોકોની જે અપેક્ષા હતી કે ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી બિઝનેસ બૂસ્ટ થશે એ થયું નથી, અને આઈટીનું સ્પેન્ડિંગ જે છે આશા હતી એ આશા પ્રમાણે વધ્યું નથી. બલકે H1B વિઝા પર કાપ મૂકવાની વાત આવે છે, જે રીતના ગ્રીન કાર્ડ વિડ્રો કરવાની વાત આવે છે, એનાથી અમેરિકામાં વસતા જે આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે એ થોડાક ડઘાઈ ગયા છે અને ડરી પણ ગયા છે. હવે બીજું મહત્વનું ડેવલપમેન્ટ તમે જુઓ તો લંડનનું જે મેટલ માર્કેટ છે, લંડનનું જે મેટલ એક્સચેન્જ છે એ વર્લ્ડમાં એક બેન્ચમાર્ક ગણાય છે. ત્યાં આજે કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, ચાંદી સહિતના બધી જ મેટલ જે છે એ લગભગ 5 થી 7% ડાઉન થઈ. એને કારણે ભારતમાં પણ તમે જુઓ તો મેટલ માર્કેટ ડાઉન ગયું, ફાર્માસ્યુટિકલ માર્કેટ ડાઉન ગયું, ઓટો માર્કેટ ડાઉન ગયું, ઓઇલ અને ગેસ. એનું કારણ છે કે તમે જો ક્રૂડનું જ માર્કેટ ડાઉન જતું હોય, $65 પર ક્રૂડ આવી જાય તો સ્વાભાવિક છે કે ONGC થી માંડીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કે રિલાયન્સ રિફાઇનરી બધાના જે શેર છે એ ડાઉન જવાના છે. ટૂંકમાં વર્લ્ડ માર્કેટ ડાઉન ગયું છે. ભારતમાં નિફ્ટીની વાત કરીએ તો એને પણ લગભગ 22,800ની બોટમ જે છે એને ટચ કરી નાખી. હવે આનાથી વધારે સોમવારે બજાર સુધરે એવી કોઈ સંભાવના તો દેખાતી નથી. એટલે કદાચ હવે 22,800ની બોટમ જે નિફ્ટીએ બનાવી છે એ 22,200 પર જાય છે કે 22,500 પર જાય છે એ તો સોમવારે ખબર પડશે. કારણ કે શક્ય છે કે માત્ર ચમત્કાર જ હવે આ બજારને બચાવી શકે છે. બજાર સુધરે એવા કોઈ એંધાણ દેખાતા નથી, સિવાય કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ સુધરી જાય, રાજહટ છોડી જાય અથવા 1 મહિના માટે પોઝ કરી દે. કારણ કે આ તમામ જે ટેરિફની વાત આપણે કરી રહ્યા છીએ એ 5મી એપ્રિલ સવારના 9:30 થી
જે 10%ની વાત છે એ અમલમાં બનશે. પણ જેન્યુઅન તમે અસર જુઓ તો 9મી એપ્રિલ સવારે 9:30 વાગે ભારતીય સમય અનુસાર એની અસર જોવા મળશે. અને ચીને જે વળતી ટેરિફની ઘોષણા કરી છે એ 10મી એપ્રિલથી જોવા મળશે. એટલે સાચું ચિત્ર જે છે 9મી અને 10મી એપ્રિલે માર્કેટ ખરેખર કઈ રીતે રિએક્ટ કરે છે જોવા મળશે. પણ એક વાત સ્પષ્ટ છે કે હવે આ લડાઈ જે છે એનું ફલક જે છે જાગતિક એટલે કે વૈશ્વિક થઈ ગયું છે. અને આ જે સુનામીના માહોલ જે છે એમાં હવે ચીન તો નમતું જોખવા તૈયાર છે જ નહીં, કેનેડા પણ જોખવા તૈયાર નથી ને મેક્સિકો પણ લડાયક મૂડમાં છે. અને બીજું ચીને તો માત્ર એગ્રીકલ્ચરલ ટેકનિકલ એટલે કે ટેકનોલોજીકલ પ્રોડક્ટ પર ટેરિફ વધારી છે એવું નથી. કન્ઝ્યુમરથી માંડીને તમામ પ્રોડક્ટમાં 34% જેટલી ટેરિફ જે છે એ ચીને પણ રિવર્સ નાખી છે. હવે એની સામે ચીને એવું પણ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે એ અંગત અદાવતના ભાગરૂપે કરી રહ્યા છે. મિત્રો, જો તમને યાદ હોય તો 2017માં પણ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પહેલી વખત બન્યા હતા ત્યારે એને 2017માં એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે ચીન પર નાખી હતી. 2018માં એને સોલાર પેનલ પર 30% જેટલી ડ્યુટી નાખી દીધી હતી. અને એટલા માટે કારણ કે સોલાર પેનલમાં ત્યારે મોનોપોલી ચીનની જ ગણાતી હતી. ત્યારબાદ કોરોનાના વખતમાં એમને ચાઇનીઝ વાયરસ, વુહાન વાયરસ એમ કહીને ચીનની બહુ મજાક ઉડાવી હતી. હવે આજે ચીન, મેક્સિકો અને કેનેડા આ 3 દેશો જે છે એ લડાયક મૂડમાં આવી ગયા છે. ત્યારે એમનો ઉત્સાહ જોઈ અને યુરોપિયન યુનિયન પણ આ લડાઈમાં ઝંપલાવા તૈયાર થઈ ગયું છે. દાખલા તરીકે કેનેડાએ તો ગઈકાલે જ અમેરિકન કાર પર 25% ડ્યુટી જે છે એ વધારવાની જાહેરાત કરી દીધી. સાથોસાથ 25% ડ્યુટી અમેરિકન તમામ પ્રોડક્ટ જે છે આયાત થશે એના પર એને જાહેરાત કરી નાખી છે. યુરોપિયન યુનિયને એવું કહ્યું છે કે તમામ યુરોપના દેશો જે છે એ સંગઠિત થઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે લડવા સજ્જ થઈ રહ્યા છે. તો ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુએલ મેક્રોને તો ત્યાં સુધી કીધું છે કે તમામ યુરોપના દેશોએ હવે અમેરિકન કંપનીમાં અને અમેરિકામાં મૂડીરોકાણ જે છે બંધ કરી નાખવું જોઈએ. આજની તારીખે યુરોપના દેશોનું અમેરિકામાં મૂડીરોકાણ લગભગ $2.8 ટ્રિલિયન જેટલું છે. અલબત્ત આ રકમ બહુ મોટી પણ નથી, પણ માહોલની દ્રષ્ટિએ જોવા જઈએ તો યુરોપ અને અમેરિકાના સંબંધો હવે ખાટા થઈ રહ્યા છે. ત્યારે અમેરિકાને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના ચીફ એને પણ ટીકા કરતા કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બહુ જ મોટી ભૂલ કરી રહ્યા છે. અને જવલ્લે જ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જે છે એ જવલ્લે જ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ટીકા કરે છે. પણ એમણે કહ્યું છે કે આ જે થઈ રહ્યું છે એ દુઃખદ છે. ટ્રમ્પનો તોર અને મિજાજ તો અકબંધ છે. એમણે એવું કીધું છે કે અમેરિકા ઇઝ ગોઈંગ ટુ વિન, ઇટ વુડ બી એ બિગ વિક્ટરી, અમેરિકા ઇઝ ગોઈંગ ટુ વિન, એ જ પ્રકારના વાતે કરી રહ્યા છે. પરંતુ આ તમામ વચ્ચે અમેરિકાની જે સૌથી મોટામાં મોટી, જેમ આપણે ત્યાં રિઝર્વ બેંક છે એમ અમેરિકામાં ફેડરલ બેંક છે. અને ફેડરલ બેંકના જે અધ્યક્ષ હોય છે એ તદ્દન જેને સાચા અર્થમાં અમેરિકી ફેડરલ બેંકના જે ચેરમેન હોય છે ને એને ફંક્શનલ ઓટોનોમી હોય છે. અને પોતે બહુ જ નિખાલસપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકતા હોય છે. એ અમેરિકી ફેડરલ બેંકના ચેરમેને આજે હું જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે અમેરિકાના સમય અનુસાર સવારના ભાગમાં અને ઇન્ડિયન ટાઈમ પ્રમાણે મોડી રાત્રે એને કહ્યું છે કે અપેક્ષા કરતાં વધુ ટેરિફ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે નાખી છે. અને એની અસર જે છે એ અમેરિકન ઇકોનોમી પર પણ બહુ જ વિપરીત થવાની છે. અમેરિકન ફેડરલ બેંક માટે આવનારા દિવસો બહુ જ પડકારજનક થશે. એનો અર્થ સંકેત સાફ છે. બિટવીન ધ લાઇન્સ તમે વાંચો તો અમેરિકન ફેડરલ બેંક હવે વ્યાજ દર ઘટાડવાના મૂડમાં નથી. જો અમેરિકન ફેડરલ બેંક કે જે દુનિયાની 25% ઇકોનોમી પર એનું વર્ચસ્વ છે, અમેરિકાની પોતાની ઇકોનોમીની સાઇઝ એટલી મોટી છે, પણ પ્રોબ્લેમ એ છે કે અમેરિકાની ઇકોનોમી લગભગ $36 ટ્રિલિયન જેટલી છે, એની સામે એનું દેવું પણ એટલું જ છે, $36 ટ્રિલિયન. એટલે આ અમેરિકી ફેડરલ બેંકના ચેરમેને એક પ્રકારની જેને કહીએ ને તાકીદ કરી છે કે માહોલ જે છે હવે સ્લો ડાઉન તરફ જઈ રહ્યો છે, આર્થિક તબાહી તરફ જઈ રહ્યો છે, ઇન્ફ્લેશન તરફ જઈ રહ્યો છે અને મોંઘવારી બાજા મૂકશે. હવે અર્થશાસ્ત્રીઓના શબ્દોમાં જોઈએ તો આનો મિનિંગ સાફ છે કે ડિમાન્ડ ઘટશે, સપ્લાય વધશે અને બધા પોતપોતાની પ્રોડક્ટ જે છે એ ડમ્પિંગ કરવાનું શરૂઆત કરશે. એટલે અમેરિકાની ઇકોનોમીમાં જો સ્ટેગ્નેશન આવે અને સાથોસાથ ઇન્ફ્લેશન આવે
એટલે કે ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં એવી સ્થિતિ જો આવી જાય તો એને સ્ટેગફ્લેશન કહે છે. એટલે કે સ્ટેગ્નેશન છે ઇકોનોમીમાં અને બીજી બાજુ ઇન્ફ્લેશન પણ છે. અને આ પરિસ્થિતિ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અને અમેરિકા માટે અત્યંત ચિંતાજનક છે, કારણ કે આ ઘટનાક્રમ જે છે એ દુનિયાભરમાં મંદી નહીં મહામંદી લાવશે. હવે તેજીને ટકોરો એ આપણે ત્યાં કહેવત બહુ જાણીતી છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાજહટ છોડીને સમાધાન માટે સંમત થશે, દુનિયાના બીજા બધા દેશો સાથે સંવાદ સાધશે, યુરોપિયન યુનિયન જેવા પોતાના વર્ષોથી નહીં સદીઓથી વફાદાર રહેલા સાથીઓને ત્યજવાને બદલે એમની સાથે ફરી એક વાત ગળે લગાડીને કોઈ સંવાદ અને વચલો માર્ગ કાઢશે. જો એ નહીં કરે તો દુનિયાભરમાં મંદીનો માહોલ આવશે જ. અને ચીન અને અમેરિકા પેલું કહે છે ને આખલાઓની લડાઈમાં ઘાસનો ખો નીકળી જાય એટલે ઘણા બધા નાના નાના દેશો મોટા દેશોનો પણ જે અવિકસિત છે, વિકાસશીલ છે અથવા તો વિકાસની દિશામાં વધી રહ્યા છે, વિકસિત થવા ઈચ્છી રહ્યા છે, એ બધા દેશોની આર્થિક હાલત આ બંને મહાસત્તાઓની મહાલડાઈમાં લેવાઈ જશે. મિત્રો, નવ ગુજરાત સમય